દીપા શર્મા। પહેલા વાત વરસાદની। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી। નૈઋત્યના ચોમાસાની રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી વિદાય શરૂ। ગુજરાતમાં હજી પણ ચોમાસું સક્રિય। હજી એક વરસાદનો રાઉન્ડ આવશે। બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે। 24 થી 30 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે। 26 સપ્ટેમ્બર સુધીમાં ડિપ્રેશન ફેરવાઈ શકે છે। 60 થી 65% વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। 2024ના ચોમાસાના વરસાદનો એક છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે હાલ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી એની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે। છતાં પણ જે ગુજરાતની અંદર ચોમાસું સક્રિય છે જેને કારણે હજુ એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। બંગાળની ખાડીની અંદર અત્યારે એક વરસાદી સિસ્ટમ બની રહી છે। જે વરસાદી સિસ્ટમ છે જેને કારણે 24 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને વરસાદી જે સિસ્ટમ છે એ આવનારા દિવસમાં એટલે કે 25 અથવા તો 26 સપ્ટેમ્બર સુધીમાં વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે। આજે 24 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદી જે સિસ્ટમ છે એ મજબૂત બનતી જશે અને આવનારા દિવસની અંદર રાજ્યના 60 થી 65% વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડી શકે છે। સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળામાં ભારે વરસાદની આગાહી। 4 થી 6 ઇંચ વરસાદ પડી શકે છે તેવું કહેવું છે પરેશ ગોસ્વામીનું। 1-2 સેન્ટરમાં 6 ઇંચથી વધુ વરસાદ પડી શકે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 4 થી 5 દિવસ વરસાદી માહોલ રહી શકે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે। વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર જિલ્લામાં પડશે 2 થી 4 ઇંચ વરસાદ। ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે જેમાં 4 થી લઈને 6 ઇંચ વરસાદ અને 1-2 સેન્ટરની અંદર 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર પણ મધ્યમથી ભારે વરસાદો જોવા મળી શકે છે। જે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંજ જેવા વિસ્તારોની અંદર આવનારા 4-5 દિવસ સુધી એટલે કે 24 થી 30 સપ્ટેમ્બર વચ્ચેનું જે સેશન છે દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે। ત્યાં તીવ્રતા થોડીક ઓછી રહેશે પણ ખાસ કરીને જે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે જેમાં વડોદરા હોય, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા અને મહીસાગર જિલ્લો છે આ વિસ્તારોની અંદર પણ 2 થી લઈ અને 3-4 ઇંચ સુધીના વરસાદો છે એ જોવા મળશે। ગુજરાતવાસીઓ આનંદો। નર્મદા ડેમની સપાટીમાં વધારો। ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થયો। નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 24 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। હાલ નર્મદા ડેમની સપાટી 138.26 મીટર પર પહોંચી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર। નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચતા માત્ર 42 સેન્ટીમીટર બાકી। નર્મદા ડેમના ઉપરવાસમાંથી 49,981 ક્યુસેક પાણીની આવક અને નર્મદા નદીમાં કુલ 81,140 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમના કુલ 5 દરવાજા 0.77 મીટર ખુલ્લા કરીને પાણી છોડવામાં આવી રહ્યું છે। સમાચારોમાં આગળ વધીએ। બનાસકાંઠામાં ટ્રેલર અને કાર વચ્ચે ટક્કર। ધાનેરા સાચોર હાઈવે પર અકસ્માતની ઘટના બની। અકસ્માત બાદ કાર ચાલક કારમાં ફસાયો। ભારે જહેમત બાદ ચાલકને બહાર કઢાયો। કારમાં સવાર 2 લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા। ઘટનાને લઈ લોકોના ટોળે ઉમટ્યા હતા। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, કઈ રીતે આ અકસ્માતની ઘટના બની અને શું સ્થિતિ?
ચોક્કસથી દીપતા આપને જણાવી દઉં કે ધાનેરા સાતરોડ હાઈવે પર રાજમંદિર થિયેટર નજીક ટેલર અને કાર વચ્ચે ગમતવાર અકસ્માત થયો હતો અને અકસ્માતની અંદર કારની અંદર બે ઇસમો ફસાઈ ગયા હતા। પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા ભારે જહેમત બાદ કારમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે અન્ય યુવકને પણ ઈજાઓ થતા તેને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને અત્યારે પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો છે અને બંને ઇસમો સારવાર હેઠળ છે। દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે। વડોદરાના કજેઠા ગામમાં વીજળી પડી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। ગામના સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર ઉપર વીજળી પડી। મોટા ધડાકા સાથે મોડી રાત્રે મંદિર પર વીજળી પડી। મંદિરના પિલર, શિખર અને ધ્વજ દંડને મોટું નુકસાન ગયું છે। વીજળી પડતા મંદિરનું વીજ મીટર અને વાયરિંગ પણ બળી ગયા। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। શિનોર પંથકમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો અને તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ। રાજકોટના કણકોટ ગામના પાટિયા પાસે રહેતી મહિલાઓ દ્વારા રોડ બ્લોક કરીને વિરોધ દર્શાવાયો। પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓ રણચંડી બની। રાજકોટના કણકોટ ગામના પાટિયા પાસે રહેતી મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। મહિલાઓએ કહ્યું, કોર્પોરેશનમાં સમાવેશ થયાને 4 વર્ષનો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં પીવાનું પાણી, રોડ, રસ્તા અને ગટરની સમસ્યા વિસ્તારમાં જોવા મળી રહી છે। અનેકવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓએ રોડ રોકીને વિરોધ દર્શાવ્યો। રોડ બ્લોક થતા વાહન ચાલકો અટવાયા। જો કે પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો। મહિલાઓએ કહ્યું, અમારા વિસ્તારનો કોર્પોરેશનના વોર્ડ નંબર 11માં સમાવેશ થાય છે, તેમ છતાં પણ તેમના સમસ્યાનો નિરાકરણ નથી લાવવામાં આવતો। અત્યાર સુધી એ લોકો એમ કહેતા હતા તમે કોર્પોરેટરમાં નથી આવતા, તમે રૂડામાં નથી આવતા, તમે મવામાં નથી આવતા, નથી કોર્પોરેશનમાં આવતા, તો અમે શું પાકિસ્તાનમાં જઈએ? અમારો કોઈ જવાબ આપતા નથી, અમને કોઈ આવતું નથી। વોટ લેવા ખાતર ચૂંટણી હોય ત્યારે જ આવે છે। સમાચાર ગાંધીનગરથી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ પાછો ખેંચાયો। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ પાછો ખેંચવામાં આવ્યો છે। ડોક્ટર નિયતિ લાખાણી પાસેથી ચાર્જ પરત લેવાયો। સર્જરી વિભાગના ડીન છે નિયતિ લાખાણી। પેથોલોજી વિભાગના ડોક્ટર મીતા પરીખને આ ચાર્જ સોંપાયો। આજથી ડોક્ટર મીતાબેન પરીખ ગાંધીનગર સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ અદા કરશે। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ પરત ખેંચીને નવા મીતા પરીખને ચાર્જ સોંપવામાં આવ્યો છે, શું વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ તો જે પ્રકારે અત્યારે હાલ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ જે છે તે નિયતિ લાખાણી જોડે હતો, તેઓને એક આ ચાર્જ જે છે તે સોંપવામાં આવ્યો હતો। સર્જરી વિભાગના ડીન નિયતિ લાખાણી છે તેમને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમની પાસેથી ચાર્જ જે છે તે પરત ખેંચવામાં આવ્યો છે। ચાર્જ પરત ખેંચવાની સાથે અત્યારે હાલ નવા જે કહી શકાય સુપ્રિન્ટેન્ડન્ટની નિયુક્તિની વાત કરવામાં આવે તો ડોક્ટર મીતા પરીખને ચાર્જ જે છે તે સોંપવામાં આવ્યો છે। એટલે કે મીતા પરીખ જે છે તે આજથી ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે તે બન્યા છે અને તેમણે આજથી ચાર્જ સંભાળવાની પણ વાત જે છે તે કરી છે। જી ગૌતમ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। ગાંધીનગર